સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે આરોપ પ્રત્યારોપની રાજનીતિએ પણ પકડ્યું જોર। પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે ભાજપની સત્તામાં બેઠેલા અધિકારીઓ અને ચૂંટણી પંચ આ ચૂંટણી લડી રહ્યું છે। પોલીસ અને પ્રશાસનના અધિકારીઓએ ભાજપનો ખેસ પહેર્યો હોવાનો પણ આરોપ લગાવી અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ 25 લાખ રૂપિયાની ઓફર આપીને કોંગ્રેસના ઉમેદવારોને તોડવાનો પ્રયાસ કરી રહી છે। ઉમેદવારોને ડરાવી ધમકાવીને ફોર્મ પરત ખેંચવાની રાજનીતિ કરવામાં આવી રહી છે। સાથે જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓને અમિત ચાવડાએ ચીમકી પણ આપી। જે લોકો કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરે છે, જે લોકો ધમકીઓ આપે છે, એવા અધિકારીઓ હોય, બુટલેગરો હોય, બિલ્ડરો હોય કે પૈસાવાળા હોય કે ભાજપના મળતિયા હોય, એવા તમામ લોકોને મીડિયાના માધ્યમથી કહેવામાં આવે છે કદાચ એકાદ જગ્યાએ સફળ થશો, પણ જે લોકો આમાં સંડોવાયેલા હશે આવનારા સમયમાં એમણે પણ ભોગવવાની તૈયારી રાખવી પડશે। કારણ કે આ લોકશાહી છે, દેશ બંધારણ મુજબ ચાલે છે, નહીં કે કમલમના કાર્યાલયમાંથી આદેશ મુજબ તમારે કામ કરવાનું હોય। કોંગ્રેસના આરોપોનો પ્રદેશ ભાજપે આપ્યો વળતો જવાબ। મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે જવાબ આપ્યો કે કોંગ્રેસે પહેલા ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું, હવે કોંગ્રેસે ઉમેદવાર સંતાડો અભિયાન શરૂ કર્યું છે। પરિણામના દિવસે તો કોંગ્રેસને મોં સંતાડો અભિયાન ચાલશે। ડોક્ટર અનિલ પટેલે આરોપ લગાવ્યો કે ચૂંટણી આયોગ, ભાજપ અને પોલીસ પ્રશાસનના આરોપ લગાવવા એ કોંગ્રેસની જૂની આદત અને જૂના મુદ્દા છે, પરંતુ 28 એપ્રિલે કોંગ્રેસને વાસ્તવિક સ્થિતિની ખબર પડશે। કોંગ્રેસ જે એમના બચાવનામાના જુદા જુદા મુદ્દા છે, એમાંનો એક આ મુદ્દો પોલીસ તંત્રનો દુરુપયોગ, ચૂંટણી પંચનો દુરુપયોગ, મસલ્સ પાવર, મની પાવર, ઈવીએમ, SIR, આ બધા એમના છાપેલા મુદ્દા છે। એટલે એમનું નેતૃત્વ જ્યારે કહે કે તમે આની પર ટીક મારો, એ ટીક મારીને 4-5 મુદ્દા બોલી જવાના। જો ચૂંટણી પંચ હંમેશા તટસ્થ હોય છે, એટલે કોંગ્રેસ દરેક વખતે 8-10 મુદ્દામાંથી નવા જે એમના જે જૂના મુદ્દા છે એને નવી રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે।